સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર જોખમી સ્થિતિ। નાનોદી ભાગોળ પાસે મોતના સળિયા બહાર। સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ હાલ જોખમનો માર્ગ બની ગયો છે। ડભોઈના નાનોદી ભાગોળ પાસે નર્મદા કેનાલના ગરનાળામાં સિમેન્ટ ઉખડી જતા લોખંડના તીક્ષ્ણ સળિયા બહાર આવી ગયા છે। રોડની બંને બાજુ મોટા ગાબડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટાયર ફાટવાના અને પંચર થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે। આ માર્ગ પરથી દરરોજ હજારો પ્રવાસીઓ અને ભારે વાહનો પસાર થાય છે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ છે। હાલમાં નર્મદા પરિક્રમા શરૂ થતાં શ્રદ્ધાળુઓની અવરજવર પણ વધી છે, જેના કારણે જોખમ અનેક ગણું વધી ગયું છે। રાત્રિના સમયે અંધારામાં આ સળિયા દેખાતા ન હોવાને કારણે ટુ વ્હીલર ચાલકો માટે ખાસ ખતરો ઊભો થયો છે। સ્થાનિક લોકો તંત્રની નિષ્કાળજી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક રિપેરિંગની માંગ કરી રહ્યા છે। જો વહેલી તકે કામગીરી નહીં થાય तो मोटी दुर्घटना सर्जाने भीति व्यक्त થઈ રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।